હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. ગઈકાલે આપણે સમ નંબર 8 અને સમ નંબર 9 ઓવર કરી ચૂક્યા છીએ. આજે આપણે દાખલા નંબર 10 ગણવા જઈ રહ્યા છીએ. પ્રશ્નો વાંચી રહી છું. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો. 100 કામદારોના માસિક આવક વિશે નીચે માહિતી આપેલી છે, તે પરથી મૂળ આવૃત્તિ વિતરણ તૈયાર કરો. આપણે શું શોધવાનું છે? મૂળ આવૃત્તિ વિતરણ. માસિક વેતનથી ઓછું 2400, 2900, 3400, 3900, 4400, 4900, 5400, 6500, કામદારોની સંખ્યા 0, 3, 12, 30, 55, 78, 88, 95, 100. વિદ્યાર્થી મિત્રો, તમને આ પ્રશ્નમાંથી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ આપેલી છે. આ આપણી મૂળ આવૃત્તિ નથી. તેથી આપણે મૂળ આવૃત્તિ વિતરણ આપણે શું કરવાનું છે? તૈયાર કરવાનું છે. તો જ્યારે તમને થી ઓછા પ્રકારની આવૃત્તિ વિતરણ આપેલું હોય તો સૌપ્રથમ આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને શું કરીએ છીએ? બાદબાકી કરીએ છીએ. તો 3 ઓછા 0, 12 ઓછા 3, 30 ઓછા 12, 55 ઓછા 30. આ રીતે આપણું મૂળ આવૃત્તિ વિતરણ પ્રાપ્ત થશે. અને આપણે અહીંયા વર્ગો બનાવવાના છે. તો સૌપ્રથમ વર્ગ કયું બનશે? તો અહીંયા જોઈ લઈએ. બીજું વર્ગ આપણું બનશે 2400 થી 2900. એ જ રીતે પ્રથમ વર્ગ આપણું 1900 થી 2400. ત્યારબાદ 2400 થી 2900, 2900 થી 3400, 3400 થી 3900, 3900 થી 4400, 4400 થી 4900. આ રીતે આપણા બધા જ વર્ગો પ્રાપ્ત થશે. અને ત્યારબાદ આપણે મૂળ આવૃત્તિ વિતરણથી ઓછામાંથી આપણે મૂળ આવૃત્તિ વિતરણ મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા દાખલાની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે વર્ગો મેળવીશું. વર્ગો મેળવ્યા બાદ આપણે મૂળ આવૃત્તિ વિતરણ તૈયાર કરીશું, જે આપણે એક જ ટેબલમાં આ બધી જ માહિતીને તૈયાર કરી દઈશું. સો લેટ અસ સ્ટાર્ટ અવર સમ. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે પ્રશ્ન પ્રમાણે માસિક વેતનથી ઓછું 2400, 2900, 3400, 3900, 4400, 5400, 5900 અને 6400 કામદારોની સંખ્યા એટલે કે CF એટલે કે સંચય આવૃત્તિ આપણને પ્રશ્ન પ્રમાણે આપેલી છે. 0, 3, 12, 30, 55, 78, 88, 95 અને 100. સૌપ્રથમ આપણે મૂળ આવૃત્તિ વિતરણ મેળવીશું. તો મૂળ આવૃત્તિ વિતરણ કેવી રીતે મેળવીશું? તો માસિક વેતન રૂપિયા એટલે જે આ માસિક વેતન રૂપિયા આપ્યા છે એના આપણે વર્ગો બનાવીશું. અને ત્યારબાદ કામદારોની સંખ્યા એટલે કે સાચી આવૃત્તિ આપણે મેળવીશું. આપણે હવે માસિક વેતન શોધવાનું છે. માસિક વેતન રૂપિયામાં સૌપ્રથમ આપણે વર્ગો બનાવીશું. તો સૌપ્રથમ પહેલું વર્ગ બનશે 1900 થી 2400. ત્યારબાદ ત્યાં શૂન્ય લખાશે. આપણે અહીંયા ફક્ત પહેલામાં શૂન્ય છે એટલે શૂન્ય લખાશે. ત્યારબાદ 2400 થી 2900, 2400 થી 2900. અહીંયા આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા શું કરવાની છે? બાદ કરવાની છે. એટલે 3 ઓછા 0 એટલે 3 ઓછા 0 બરાબર 3. પછી નેક્સ્ટ ક્લાસ બનશે 2900 થી 3400. એમાં આપણે 12 ઓછા 3 એટલે કે 12 ઓછા 3 એટલે બરાબર 9. ત્યારબાદ 3400 થી 3900. એની સંચય આવૃત્તિ છે 30 એટલે 30 ઓછા 12, 30 ઓછા 12 બરાબર 18. ત્યારબાદ નેક્સ્ટ વર્ગ છે 3900 થી 4400. જેની સંચય આવૃત્તિ આપણને આપેલી છે 55. 55 ઓછા 30 એટલે આપણને મૂળ આવૃત્તિ મળશે 25. ત્યારબાદ છે 4400 થી 4900. 4400 થી 4900 ની સંચય આવૃત્તિ આપણને 78 આપેલી છે. 78 ઓછા 55 એટલે કે 23. ત્યારબાદ 4900 થી 5400. 4900 થી 5400 સામે આવૃત્તિ છે 88. 88 ઓછા 78, 88 ઓછા 78 બરાબર 10. ત્યારબાદ 5400 થી 5900. 95 ઓછા 88 એટલે કે 7. 5900 થી 6400 જે છેલ્લું આપણું માસિક વેતનથી ઓછું છે. 5900 થી 6400 સુધી કવર થઈ જાય છે એટલે કે આપણો છેલ્લો વર્ગ બનશે. એટલે 5900 થી 6400, 100 ઓછા 95 એટલે કે 5. ત્યારે આપણને મળતી મૂળ આવૃત્તિ એટલે કે 0, 3, 9, 18, 25, 23, 10, 7 અને 5
આ બધાનું કુલ ટોટલ કરીશું તો આપણને n બરાબર મળશે 100. આમ આપણું મૂળ આવૃત્તિ વિતરણ અહીંયા તૈયાર થાય છે. તો અહીંયા આપણો આ દાખલો પૂરો થાય છે. મૂળ આવૃત્તિ વિતરણ કેવી રીતે શોધવાનું છે? સૌપ્રથમ વર્ગો બનાવવાના છે. ત્યારબાદથી ઓછા પ્રકારની જે આવૃત્તિ છે એમાં નાની સંખ્યામાંથી મોટી સંખ્યા વારાફરતી શું કરવાની છે? બાદ કરવાની છે. એટલે આપણને મૂળ આવૃત્તિ વિતરણ મળશે. મૂળ આવૃત્તિ વિતરણનું ત્યારબાદ ટોટલ કરવાનો છે તો n બરાબર 100 એટલે કુલ આપણને મળતું n બરાબર 100 અહીંયા પ્રાપ્ત થાય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો દાખલો નંબર 10 ઓવર થાય છે. હવે આપણે દાખલા નંબર 11 ગણીશું. સમ નંબર 11. કોઈ એક પરીક્ષામાં 200 વિદ્યાર્થીઓના ગુણની માહિતી નીચે પ્રમાણે છે. તેના પરથી મૂળ આવૃત્તિ વિતરણ મેળવો. ગુણ આપણને આપ્યા છે 10 થી 100, 20 થી 100, 30 થી 100, 40 થી 100, 50 થી 100, 60 થી 100, 70 થી 100, 80 થી 100, 90 થી 100. વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે 200, 180, 140, 90, 55, 30, 8, 2 અને 1. તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આપણે મૂળ આવૃત્તિ વિતરણ શોધવાનું છે. આપણું થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ છે કારણ કે અહીંયા આપણે 10 થી 100, 20 થી 100 એવા વર્ગો આપેલા છે અને અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા 200, 180, 140 આ રીતે આપેલી છે. આપણે અહીંયાથી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ જે રીતે મેળવ્યું છે તેના પરથી મૂળ આવૃત્તિ વિતરણ જે રીતે મેળવ્યું છે તે જ રીતે અહીંયાથી વધુ પ્રકાર પરથી આપણે મૂળ આવૃત્તિ વિતરણ મેળવીશું. અહીંયા પણ સેમ જ થશે. પ્રથમ આપણે બધા વર્ગો બનાવી દઈશું. તો વર્ગો અહીંયા કેવી રીતે બનશે? તો 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80, 80 થી 90 અને 90 થી 100. આ આપણું શું બનશે? વર્ગો બનશે. ત્યારબાદ વિદ્યાર્થીઓની સંખ્યામાં 200માંથી 180 ઓછા કરીશું, 180માંથી 140 ઓછા કરીશું, 140માંથી 90 ઓછા કરીશું. એ રીતે આપણને મૂળ આવૃત્તિ વિતરણ પ્રાપ્ત થશે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આપણા દાખલાની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો ગુણ આપણને પ્રશ્ન પ્રમાણે આપેલા છે 10 થી 100, 20 થી 100, 30 થી 100, 40 થી 100, 50 થી 100, 60 થી 100, 70 થી 100, 80 થી 100 અને 90 થી 100. ત્યારબાદ આપણને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે એ પ્રશ્ન પ્રમાણે આપેલી છે જે થી વધુ પ્રકારની છે. હવે આપણે તેના પરથી મૂળ આવૃત્તિ વિતરણ પ્રાપ્ત કરીશું. મૂળ આવૃત્તિ વિતરણમાં આપણે સૌપ્રથમ વર્ગો બનાવીશું. પહેલાં ગુણના વર્ગો બનશે તો 10 થી 20, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80, 80 થી 90 અને 90 થી 100. આમ આપણને બધા ગુણ પ્રમાણે વર્ગો મળી જાય છે. હવે વિદ્યાર્થીઓની સંખ્યા શોધવાની છે. મેં અગાઉ કહ્યું તે પ્રમાણે તમારે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને શું કરવાની છે? બાદ કરવાની છે. એટલે 10 થી 20ના વર્ગ માટે 200 ઓછા 180 એટલે 200 ઓછા 180 બરાબર 20. પછી 20 થી 30 માટે 180 ઓછા 140, 180 ઓછા 140 બરાબર 40. ત્યારબાદ 30 થી 40ના વર્ગ માટે 140 ઓછા 90 એટલે 140માંથી 90 માઇનસ કરીશું તો આપણને મળશે 50. ત્યારબાદ 40 થી 50ના વર્ગ માટે 90 માઇનસ 55, 90માંથી 55ને શું કરીશું? ઓછા કરીશું. એટલે 90 ઓછા 55 બરાબર 35 પ્રાપ્ત થાય છે. ત્યારબાદ 50 થી 60 માટે 55 ઓછા 30 એટલે કે 25 પ્રાપ્ત થાય છે. ત્યારબાદ 60 થી 70 માટે 30 ઓછા 8 એટલે કે 22. ત્યારબાદ 70 થી 80 માટે 8 ઓછા 2 એટલે કે 6. ત્યારબાદ 80 થી 90 માટે 2 ઓછા 1 એટલે 2 ઓછા 1 બરાબર 1 અને છેલ્લી જે વર્ગ છે 90 થી 100 તો 90 થી 100 માટે 1 આવી જાય છે. અન્ડરસ્ટેન્ડ? તો આપણને આ આપણું શું છે? મૂળ આવૃત્તિ વિતરણ પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો આપણને મળતી સંખ્યા વિદ્યાર્થીઓની સંખ્યામાં 10 થી 20 માટે 20, 20 થી 30 માટે 40,
30થી 40 50, 40થી 50 35, 50થી 60 25, 60થી 70 22, 70થી 80 6, 80થી 90 1 અને 90થી 100 1. આમ મેળવેલ ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યા મૂળ આવૃત્તિ વિતરણ આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. હવે આપણે આના પછીનો દાખલો ગણીએ. સમ નંબર 12. સમ નંબર 12. નીચે આપેલ આવૃત્તિ વિતરણ પરથી મૂળ આવૃત્તિ વિતરણ મેળવો. મધ્ય કિંમત 12.5, 17.5, 22.5, 27.5, 32.5, 37.5, 42.5 અને 47.5 આવૃત્તિઓ આપેલી છે. 12, 18, 16, 22, 14, 10, 6 અને 2. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે મૂળ આવૃત્તિ વિતરણ મેળવવાનું છે, એટલે કે મધ્ય કિંમત પરથી આપણે ઉપલી સીમા અને નીચલી સીમા બંને આપણે શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે તેના માટે વર્ગ લંબાઈની જરૂરિયાત પડશે. તો આપણે આ બધા વર્ગો વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? તો બધા વર્ગો વચ્ચે સેમ ડિફરન્સ છે. તો વિદ્યાર્થી મિત્રો બધા વર્ગો વચ્ચે તમે જોઈ શકો છો કે 17.5માંથી 12.5 ઓછા કરીશું તો 5 આવશે. 22.5માંથી 17.5 ઓછા કરીશું તો પણ 5 આવશે. 27.5માંથી 22.5 ઓછા કરીશું તો પણ 5 આવશે. એ બધાની વર્ગ લંબાઈ કેવી છે? સરખી છે. એ બધાની વર્ગ લંબાઈ કેટલી છે? 5 છે. જેથી આપણે આ દાખલો હવે આપણે વર્ગ લંબાઈ મળી ગઈ છે તેના પરથી સૂત્ર મૂકીને આપણે હવે દાખલાની શરૂઆત કરીશું. વિદ્યાર્થી મિત્રો પહેલા વર્ગની આપણને મધ્ય કિંમત આપેલી છે. મધ્ય કિંમત બરાબર આપેલું છે આપણને 12.5 બરાબર છે. મધ્ય કિંમત 12.5 છે. એના માટે નીચલી સીમાનું સૂત્ર શું છે? તો નીચલી સીમા બરાબર મધ્ય કિંમત ઓછા વર્ગ લંબાઈ ભાગ્યા 2 બરાબર છે. મધ્ય કિંમત કેટલી છે? 12.5. વર્ગ લંબાઈ આપણને 5 પ્રાપ્ત થઈ છે. 5 ભાગ્યા 2 બરાબર છે. તો 12.5 ઓછા 5 ભાગ્યા 2 એટલે કે આવશે 2.5. એટલે 12.5માંથી 2.5 ઓછા કરીશું તો આપણને મળશે 10. એટલે આપણી નીચલી સીમા કેટલી પ્રાપ્ત થાય છે? અહીંયા 10. હવે એ જ રીતે આપણે ઉપલી સીમા શોધવાની છે. હવે ઉપલી સીમા બરાબર સૂત્ર છે ઉપલી સીમા બરાબર મધ્ય કિંમત વત્તા વર્ગ લંબાઈ ભાગ્યા 2. મધ્ય કિંમત 12.5 છે. વર્ગ લંબાઈ 5 છે. 5 ભાગ્યા 2 એટલે 12.5 વત્તા 2.5 એટલે 12.5 વત્તા 2.5 એટલે આપણને ઉપલી સીમા મળશે 15. અન્ડરસ્ટેન્ડ? તો અહીંયા આપણી નીચલી સીમા 10 અને ઉપલી સીમા 15 એટલે કે મળતો વર્ગ 10 થી 15નો પહેલી મધ્ય કિંમત માટે વર્ગ પ્રાપ્ત થાય છે. હવે આ જ રીતે આપણે બધા જ મધ્ય કિંમત મૂકીને બધી જ નીચલી સીમાઓ તેમજ ઉપલી સીમાઓ શોધીશું. આ રીતે બધા સ્ટેપ મૂકવાના છે. વારાફરતી મધ્ય કિંમત અહીંયા મૂકવાની છે અને ત્યારબાદ આપણે બધા વર્ગોને શોધવાના છે. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે મધ્ય કિંમત 12.5, નીચલી સીમા મધ્ય કિંમત ઓછા વર્ગ લંબાઈ ભાગ્યા 2 એટલે ક્લાસ લેન્થ ભાગ્યા 2, ઉપલી સીમા બરાબર મધ્ય કિંમત વત્તા વર્ગ લંબાઈ ભાગ્યા 2. આપણે અગાઉ આ સ્ટેપ છે સોલ્વ કરી ચૂક્યા છીએ. મેં તમને રીત બતાવી દીધી છે. એ રીતે તમારે બીજા બધા સોલ્વ કરવાના છે. એટલે કે 12.5 ઓછા 2.5 એટલે નીચલી સીમા મળશે આપણને 10. 12.5 વત્તા 2.5 એટલે ઉપલી સીમા મળશે આપણને 15. એ જ રીતે મધ્ય કિંમત 17.5 માટે 17.5 ઓછા 2.5 બરાબર 15. 17.5 વત્તા 2.5 બરાબર 20. એટલે બીજો વર્ગ મળશે આપણને 15 થી 20. નેક્સ્ટ છે 22.5. 22.5 ઓછા 2.5 બરાબર 20. 22.5 વત્તા 2.5 બરાબર 25. એટલે પછીનો વર્ગ મળશે 20 થી 25નો.
ત્યારબાદ છે 27.5 ઓછા 2.5 બરાબર 25. 27.5 વત્તા 2.5 બરાબર 30. એટલે નેક્સ્ટ વર્ગ મળશે આપણને 25 થી 30નો. ત્યારબાદ 32.5 ઓછા 2.5 બરાબર 30. 32.5 વત્તા 2.5 બરાબર 35. એટલે પછીનો વર્ગ મળશે 30 થી 35નો. 37.5 ઓછા 2.5 બરાબર 35. 37.5 વત્તા 2.5 બરાબર 40. એટલે 35 થી 40. 42.5 ઓછા 2.5 બરાબર 40. 42.5 વત્તા 2.5 બરાબર 45. ત્યાર પછીનો આપણનો વર્ગ મળશે 40 થી 45. ત્યારબાદ છેલ્લી મધ્ય કિંમત 47.5 ઓછા 2.5 બરાબર 45. 47.5 વત્તા 2.5 બરાબર 50. ત્યારબાદ આપણને મળતો વર્ગ છેલ્લો 45 થી 50નો છે. આમ આપણને મૂળ આવૃત્તિ વિતરણ 10 થી 15, માટેની આવૃત્તિ 12, 15 થી 20, 18, 20 થી 25, 16, 25 થી 30, 22, 30 થી 35, 14, 35 થી 40, 10, 40 થી 45, 6, 45 થી 50, 2 પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. આની સાથે સાથે આપણો લેક્ચર પણ અહીંયા ઓવર થાય છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી વેલ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.